દેહ કુસંગ અને પૂર્વ સંસ્કારનું મોટાને જાણે તેવો થાય. સ્વામિનારાયણ હરે સંવત 1876 ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા અને સર્વ ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે એ ગુણના વેગ કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એ 3 છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે, અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ તમોગુણના વેગ એ 2 કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે, અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે, અને સંતનો ગુલામ થઈને રહે, અને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહ કરીને સર્વેને નમતો રહે, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે. પછી માનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય, અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય, અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય, અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય, અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વવિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે, અને એમ જાણે જે એ સર્વભક્ત મોટા છે અને હું તો સર્વથી ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે, અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે,
અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે કરેલા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત જે તે થયું. વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ટોપીવાળો મૂંઝાય ત્યારે બંગલામાં જાતો રહે ને ત્યાં જઈને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંગ 3 પ્રકારનો છે, તેમાં વિષયનો સંકલ્પ ન હોય તે ઉત્તમ, ને વાસનાને દબાવીને આજ્ઞામાં વર્તે તે મધ્યમ, ને આજ્ઞા લોપે તે અધમ, ને કૃપાનંદ સ્વામી જેવા તો ભગવાનના સાધર્મ્યપણાને પામેલા, તેથી તેને ભગવાન કહેવાય. પણ એ વાત બીજાને કહેવાય નહીં, સાથી જે કોઈ માને નહીં, ને આ તો વગડો છે તેથી કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞા લોપાય તો પ્રાર્થના કરે છૂટકો થાય, પણ ઉપાસનાનો ભંગ થવા દેવો નહીં. તે આજ્ઞાનું આકરું પ્રકરણ હોય ને કહેશે જે ગિરનાર સોંસરા નીકળી જાઓ તો એ આજ્ઞા પડે તેવી નથી, પણ આજ્ઞા માનીને ગિરનારને જઈને માથું અડાડવું, પછી માગ થાય તો સોંસરું નીકર માથું અડાડી બેસી રહેવું, એટલે ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઘર વેચીને ભગવાન ભજવા, કારણ કે દેહ મૂકીને પછી ઘરમાં કોણ રહેનારું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિદ્રા આવે તો સૂઈ જવું, ને સુરંગ ઉડાડવાની વાત કરી, ને કોઈ રીતે શત્રુ જીતાય એમ ન હોય તો જેમ ટોપીવાળે લડાઈમાં ધોળો દારૂ પાથરીને સામાનું લશ્કર છળથી મારી નાખ્યું, તેમ આપણે છળ કરવો ને મનને જીતવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બીજું એ જે સારા સાથે જીવ બાંધવો, કેમ જે કહેનારા કોઈ ન મળે ત્યારે એ કરવું ને સુખ્યા રહેવું, ને પોતાની ખોટ કહેવી, ને જે ન સૂઝતી હોય તેઓને કહેવું છે, હુંમાં જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેજો, એમ રોજ કહેવું, કાં 8 દિવસે, કાં 15 દિવસે, કાં મહિને તો જરૂર કહેવું, કાં જે મહિને તો જરૂર કોઈક ભેગ થઈ જાય. તે ઉપર નામાના વચનામૃતનું કહ્યું છે, મહિને ન ચૂકવે તો ભેળું થઈ જાય. આમ ભગવાનને ગમે છે તે ગમતું તમને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, માયરામ ભટ્ટને હાટ માંડવું હતું, તેનું લેખું કરવા બેઠા ત્યાં તો સવાર થઈ ગયું, પછી તો જળ મૂક્યું છે, હજી હાટ માંડ્યું નથી, ત્યાં જ નિદ્રા ગઈ તો માણસું ત્યારે શું થશે. માટે એ તો દીર્ઘદર્શી, એટલે વિચારીને એ માર્ગે ન જ ચાલ્યા. ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહીં, ને એકલી સ્ત્રી હોય ત્યાં ઉઘરાણીએ ન જાવું, ને ભારો ન ચડાવો, કેમ જે એ સર્વમાં કલંક લાગે છે, ને કાળા ખર્યું આવે છે. તે ઉપર વચનામૃત જે મુક્તાનંદ સ્વામી જેવો હોય ને તેને જોગ થાય તો ઉતરતા જેવો રહે કે ન રહે એમાં પણ સંશય છે. ત્યારે આપણો શો ભાર. જેહી મારુત ગિરી મેરુ ઉડાઈ, કહો તુડ કહા લેખા માઈ, હો મન હરના ત્રિય બન મેં નહીં ચરના. એમ બોલ્યા. આ દેશકાળની વાત કરી તે વિચારીને પગ ભરજો. મોટા સાધુ હો ત્યાં તો એ કહે, પછી આ વિચારજો, નિકટ ઠા નહીં રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતું જ કહેવી છે. પછી દેહ રહો કે ન રહો, પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખ્યા કરવા છે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય. ને જેણે પદાર્થ રાખ્યા તે મોટા મોટામાં પણ છિદ્ર ઉઘાડા થયા ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ 3 ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું. આ તો કોણ જાણે કેમ રહેવાનું છે. તે તો સારો જોગ છે. અને વળી જે પદાર્થ જોઈએ તે પદાર્થ કોઠારેથી અપાવીએ છીએ, તેણે કરીને રહે છે. માટે ત્યાગ પાડવો એ કાંઈ મીઠો નથી, કડવો છે. મહારાજ પાસે જવું હોય તો વચનમાં રહેવું. તે એક સાધુએ સ્વપ્નનો ઉપવાસ ન કર્યો,
ત્યારે મહારાજે ઠોંટ મારીને કહ્યું છે, આ કર્યું તે મારી જીભ ઉપર પગ દીધો ને આ તો તું મારો છો તેથી તને આમ કહું છું, પણ બીજાને ન કહું. પછી તાવ આવ્યો તે 30 ઉપવાસ થયા અને એક જણે જાગરણ ન કર્યું. તે વળતે દિવસે સાંજે વીછીએ ફટકાવ્યો. તે રાત આખી જાગવું પડ્યું. એમ વચનનું